સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે નાઈ સમાજ દ્વારા નિર્મિત ભવ્ય શૈક્ષણિક સંકુલનું ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ભાજપ અને કોંગ્રેસના આગેવાનો તેમજ સમાજના ધર્મગુરુઓની ઉપસ્થિતિમાં આ શૈક્ષણિક સંકુલ જન સમર્પિત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નાઈ સમાજમાં લાંબા સમયથી ચાલી આવતા કુરિવાજોને રદિયો આપવા તથા સમાજને વ્યસન મુક્ત બનાવવાના દ્રઢ નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા તેમજ વાવ થરાદ જિલ્લામાં એક પછી એક વિવિધ સમાજો શિક્ષણના માર્ગે આગળ વધી રહ્યા છે. ખાસ કરીને નાના અને મધ્યમ સમાજો હવે શૈક્ષણિક ક્રાંતિ લાવવા માટે સંગઠિત થઈ રહ્યા છે. થરાદરી પંથકના નાઈ સમાજના કુલ 240 ગામોના પ્રતિનિધિઓ એકત્રિત થઈ શિક્ષણને સમાજના વિકાસનું મુખ્ય સાધન બનાવવાનો સંકલ્પ કર્યો હતો. આ દ્રશ્ય સમાજમાં ઉદ્ભવતી નવી ચેતનાનું પ્રતિબિંબ માનવામાં આવી રહ્યું છે. કાર્યક્રમ શેન સમાજના ધર્મગુરુ શેના આચાર્ય સ્વામી અચળાનંદજી મહારાજના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તેમના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજબંધુઓ ઉમટી પડ્યા હતા. થરાદ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી યુવાનો, વડીલો તેમજ મહિલાઓની નોંધપાત્ર હાજરી જોવા મળી હતી. આ લોકાર્પણ પ્રસંગે રાજકીય આગેવાનોની પણ વિશેષ હાજરી રહી હતી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, પૂર્વ સાંસદ પર્વતભાઈ પટેલ સહિત ભાજપ અને કોંગ્રેસના અનેક આગેવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજકીય મતભેદોથી ઉપર ઉઠી સમાજના શૈક્ષણિક વિકાસ માટે તમામ પક્ષોના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા, તે પણ કાર્યક્રમની ખાસ વિશેષતા રહી હતી. શૈક્ષણિક સંકુલના લોકાર્પણ સમયે ધર્મગુરુ સ્વામી અચળાનંદજી મહારાજે યુવાનોને વ્યસનથી દૂર રહેવા અને શિક્ષણને જીવનનું મુખ્ય ધ્યેય બનાવવાની અપીલ કરી હતી. સાથે જ આગામી સમયમાં નાઈ સમાજનું મજબૂત સામાજિક બંધારણ રચવાની દિશામાં વિચાર વિમર્શ પણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ નાઈ સમાજ માટે શિક્ષણ, સંસ્કાર અને સંગઠનની નવી શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યો છે. आज यहाँ अम्मा भाई ने शिक्षा का प्रोग्राम करके सैन जी की प्रतिमा की स्थापना करी और शिक्षा के लिए ये बनाकर भवन इनकी समिति ने जो करा है बहुत सुंदर कार्य है. मेरा यही कहना है कि जैसे अम्मा भाई की समिति ने करके काम करा है, शिक्षा के लिए सभी बंदे ऐसे काम करना शुरू करें गांव-गांव में, तो शिक्षा जागृत होगी. बच्चे बच्ची पढ़ लिख तैयार हो जाएंगे. आने वाले समय में हमें शिक्षा दान सेवा करनी जरूरी है. सेन जी महाराज ने नशा मुक्ति का अभियान चलाया, युवा के नशा को बचाना. मेरे भी लिखा हुआ पेड़ लगाओ नशा मुक्ति का. युवा को कहना चाहता हूँ नशे से बचे, शिक्षा में ध्यान देवें, ITI करें, ऑफिसर बने, इंजीनियरिंग करें, कलेक्टर बने, कमिश्नर बने. मन लगा के जो सैन समाज के बंदे, जो लड़की है मन से पढ़ाई करेगी, कभी निराशा नहीं होगी, उनका सपना पूरा होगा. आज अम्मा भाई ने सबको बुलाकर और इन टीम ने, बच्चे ने जो सरपंच में मिल के काम करा है, ये सराहनीय काम है. मेरा आशीर्वाद कहा से समाज के बंदे आए, कितना सुंदर काम हुआ है. हमें इनसे प्रेरणा लेनी है. आगे भी समाज में ऐसे ही काम करना है. शिक्षा के बारे में समाज के पास पैसा बहुत है, शिक्षा में लगावें, बेटियों को पढ़ाने के लिए, बच्चों को पढ़ाने के लिए और जीवन के नया काम करें. अभी शिक्षक ऐसी आगे बिना पढ़ाई काम नहीं होता है, तो शिक्षा जरूरी है. तो इसके लिए खाना जरूरी है, तो शिक्षा भी जरूरी है. बिना शिक्षा अंधकार है, अंधेरा है. सच में जी आंखें लगेगी ज्ञान की, पढ़ाई की, तब समाज जागृत होगा और जागृत होता जा रहा है. गुजरात समाज के अंदर थराद में जो कार्य हुआ है बहुत सराहनीय कार्य है. सभी को मैं कार्यकर्ताओं को आशा के आशीर्वाद देता हूँ, इसी तरह काम करें, अपना अवोलक धन यहाँ लगावें ताकि शिक्षा में काम आवे और नशा रूपी बुराई को छोड़े. और अम्मा भाई टीम को खूब खूब आशीर्वाद. આજે નાઈ સમાજનું એક શૈક્ષણિક સંકુલનું ઓપનિંગ હતું, સાથે સાથે સેનજી મહારાજની પ્રતિમાનું અનાવરણ પણ હતું અને અમારા 10 પ્રગણોના સમાજ ભેળો થયો હતો. સંકુલની બધાને શુભકામનાઓ આપી, શુભેચ્છાઓ આપી અને અમારા નવા બંધારણ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી અને ટૂંક સમયમાં અમે અમારું બંધારણ અમલમાં મૂકીશું. આજે એની ઘણી બધી 90% ચર્ચાઓ થઈ ગઈ છે. કેવું હશે આગામી બંધારણ?
આગામી બંધારણ અમારો સમાજ એટલે ચતુર સમાજ કહેવાય, એટલે મારી ગણતરીએ બધાના સમાજોનો છે એના કરતાં પણ કંઈક વિશેષ હશે. શૈક્ષણિક સંસ્થાનું આજે લોકાર્પણ કર્યું છે અને આજે એ પણ ચર્ચા કરવામાં આવી છે કે આવનાર ભવિષ્યમાં આપણે કન્યા છાત્રાલય બનાવવામાં આવે અને ટૂંક સમયમાં અમે કામ શરૂ કરવાના છીએ. રાયમલભાઈ નાઈ. રાયમલભાઈ, આજે તમારું શૈક્ષણિક સંકુલનું ઉદ્ઘાટન થયું છે, શું કાર્યક્રમ હતો, કોણ કોણ આવ્યું હતું? આજે અમારા નાઈ સમાજ થરાદરી પરગણો શૈક્ષણિક સંકુલ તેમજ સેનજી મહારાજ પ્રતિમા અનાવરણ ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરેલું હતું. આ આયોજનની અંદર સમગ્ર ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર અને ઉત્તર પ્રદેશથી અમારો સેન સમાજ બહોળી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યો હતો. સાથે સાથે થરાદ નગરજનો અને અમારા વાવ થરાદ 67 પરગણાના 200 ગામ અહીં આવી અને શૈક્ષણિક સંકુલને ખુલ્લું મૂક્યું છે. ભવિષ્યની અંદર આ શૈક્ષણિક સંકુલ થકી અમારા નાઈ સમાજનું જે યુવાધન છે, જે અમારા વિદ્યાર્થીઓ છે, ભણી ગણીને ઘણી બધી અપેક્ષાઓ જે છે એ અમારી સમાજની એ પૂર્ણ કરશે એ વિશે ચર્ચા કરવામાં આવી. સાથે સાથે અમારા સંત સેનાચાર્ય 1008 જોધપુર નિવાસી અચલાનંદ ગિરિજી મહારાજના અમને આશીર્વાદ મળ્યા છે. સાથે સાથે અમારા સમાજના ઘણા બધા ભામાશાઓએ તેમજ અધિકારીઓ, પદાધિકારીઓ એમને ખૂબ જ મોટા પ્રમાણમાં દાન આપી આ શૈક્ષણિક સંકુલને સફળ બનાવવામાં ખૂબ મહેનત કરી છે. સામાજિક કુરિવાજ, હા, અમારા આ શૈક્ષણિક સંકુલમાં આજે નવી રચના કરવામાં આવી છે, જેમાં સમાજના જે કુરિવાજો છે અને વિવિધ બીજા સમાજના જે બંધારણો બન્યા છે એ બંધારણો પૈકી અમારું પણ નવીન બંધારણ બનશે. સાથે સાથે કન્યા છાત્રાલય બની દીકરીઓને નવું શિક્ષણ મળશે એની પણ રચના કરવામાં આવીને ચર્ચા કરવામાં આવી છે. વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકાના માલસણ ગામમાં પતંગ ચગાવવાના મુદ્દે થયેલા ઝઘડામાં એક જ પરિવાર પર ગંભીર હુમલો થયો છે. આ ઘટનામાં પિતા સહિત 4 લોકોને ઈજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર માલસણ ગામે રહેતા અને ખેત મજૂરી કરતા 45 વર્ષીય વિક્રમભાઈ વલાભાઈ ભીલે વાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ 14 જાન્યુઆરી 2026ના રોજ બપોરના 1 વાગ્યાના સમયે તેમના કુટુંબના કાકા રમેશભાઈ ઉકાભાઈ ભીલ તેમજ રહેણાંકવાળા ધાબા પર પતંગ ચગાવતા હતા. તે દરમિયાન ધાબા પર હાજર ભરતભાઈ ઉકાભાઈ ભીલ, અતુલભાઈ સહેદાભાઈ ભીલ અને રમેશભાઈ ઉકાભાઈ ભીલે વિક્રમભાઈને ધાબા પરથી નીચે ઉતારી દીધા હતા. આ બાદ થોડા સમય પછી આરોપીઓ વિક્રમભાઈના ઘરે આવી અશબ્દ બોલવાનું શરૂ કર્યું હતું. અશબ્દ બોલવાની ના પાડતા ભરતભાઈ ઉકાભાઈ ભીલે લાકડી વડે વિક્રમભાઈ પર હુમલો કર્યો હતો, જેમાં તેમને ડાબા કાન ઉપર ગંભીર ઈજા પહોંચી હતી. ઝઘડામાં બચાવ માટે વચ્ચે પડેલા વિક્રમભાઈના પિતા પબાભાઈ દરવાભાઈ, માતા ચંપાબેન તથા બહેન નૈનાબેન પણ આરોપીઓએ ધોકા અને લાકડીથી હુમલો કર્યો, જેમાં બહેન નૈનાબેનને માથાના ભાગે ઈજા થઈ હતી, જ્યારે માતાને આડેધડ માર મારવામાં આવ્યો હતો. પિતા પબાભાઈ દરવાભાઈના જમણા હાથમાં લાકડીના ઘા લાગતા ફ્રેક્ચર સહિત ગંભીર ઈજા પહોંચી હતી. હુમલો કર્યા બાદ આરોપીઓએ ફરી ક્યારે સામે આવ્યા તો જાનથી મારી નાખવાની ધમકી આપીને ઘટના સ્થળથી નીકળી ગયા હતા તેવું ફરિયાદમાં જણાવાયું છે. ત્યારબાદ ગામના કાદરભાઈ બુરાભાઈએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108 દ્વારા ઈજાગ્રસ્તોને પ્રથમ સરકારી હોસ્પિટલ વાવ લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે થરાદ સરકારી હોસ્પિટલ અને બાદમાં બનાસ હોસ્પિટલ થરાદ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. આ મામલે વિક્રમભાઈ ભીલ દ્વારા ભરતભાઈ ઉકાભાઈ ભીલ, રમેશભાઈ ઉકાભાઈ ભીલ અને અતુલભાઈ સહેદાભાઈ ભીલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધવામાં આવી છે. વાવ પોલીસે આ સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. ઘરે આવીને મારી જા 2 વખત લાકડીઓ લઈ લઈ રમેશ ને બધા રમેશ, ઉકાન, રાજુ, ભરતન, પરવીન અને અતુલ બધા લાકડીઓ લઈ લઈને ઘરે આવીને મારી જા. કોઈ નહીં હેળા જ ને અમને મારા ભાઈ મોટા ને મારા બેન ને મારા કાકા ને મારા ભાઈ ને બધા નહીં ને અમારે અને વિક્રમભાઈ અતુલ સદા અને પવા ફેમિલી અને વિક્રમ ફેમિલી અને રાજુ રમેશ ભરતુકા અને આ બધા ઉકા કોના મને ઉકા કોને લાગે થોડે 5 જણા હે અમન મારે છે ઈ 5 જણા તો અમન મારે અમન 4 જણા
વાવ જિલ્લાના ભાભર તાલુકાના ભાભર વાવ રોડ ઉપર આવેલા નેસડા ગામે ગ્રામજનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં ગામમાં સંપૂર્ણપણે દારૂબંધી લાગુ કરવાનો ઐતિહાસિક નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્યો હતો. ગામમાં વધતા દારૂના દૂષણ અને તેના કારણે ઊભી થતી સામાજિક સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ગ્રામજનોએ દારૂના સંપૂર્ણ બહિષ્કારનો કડક સંકલ્પ કર્યો છે. બેઠક દરમિયાન ગ્રામજનો વચ્ચે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ચર્ચા બાદ નક્કી કરવામાં આવ્યું હતું કે જો નેસડા ગામનો કોઈ પણ વ્યક્તિ દારૂનું સેવન કરતો ઝડપાશે તો તેના પર ₹11,000નો દંડ ફટકારવામાં આવશે. તે ઉપરાંત જો કોઈ વ્યક્તિ નેસડા ગામની હદમાં દારૂનું વેચાણ કરતો પકડાશે તો તેના પર ₹21,000નો ભારે દંડ વસૂલ કરવામાં આવશે. ગ્રામજનોએ આ દંડની જોગવાઈઓ કડક રીતે અમલમાં મૂકવાનો નિર્ધારિત વ્યક્ત કર્યો હતો. આ નિર્ણયને લઈને ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ગામને નશામુક્ત બનાવવાના હેતુથી લેવાયેલા આ પગલાંને ગામના દરેક વર્ગે આવકાર આપ્યો હતો. દારૂના સેવનથી પારિવારિક કલેશ, આર્થિક નુકસાન અને યુવાનોમાં બગડતી આદતો જેવી સમસ્યા ઊભી થતી હોવાની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી, જેને રોકવા માટે આ દારૂબંધી જરૂરી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. દારૂબંધી અંગે યોજાયેલી આ બેઠકમાં નેસડા ગામના સરપંચ મનસાભાઈ માળી તેમજ ગામના અગ્રણી હેમજીભાઈ ઠાકોર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. સરપંચ તથા આગેવાનોએ ગ્રામજનોને આ નિર્ણયના અમલમાં સહકાર આપવાની અપીલ કરી હતી અને ગામમાં શાંતિ, સલામતી અને સદભાવના જળવાઈ રહે તે માટે સૌને જવાબદારીપૂર્વક વર્તવા જણાવ્યું હતું. ગ્રામસભામાં ઉપસ્થિત સૌ ગ્રામજનોએ દારૂબંધીના નિર્ણયને એકમતથી સમર્થન આપ્યું હતું અને નેસડા ગામને સંપૂર્ણ નશામુક્ત બનાવવાના સંકલ્પ સાથે બેઠકનું સમાપન કરવામાં આવ્યું હતું. આ નિર્ણય અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બનશે તેવી આશા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. નીલકંઠ મહાદેવ કી જય. આજે સમરથ ગામ વ્યસન મુક્તિ અભિયાનમાં જોડાણું છે. તો દારૂ વેચનાર વ્યક્તિએ દારૂ બંધ કરવાનું રહેશે અને દારૂ પાડવામાં દારૂ 21,000 દંડ કરવામાં આવ્યો છે. દારૂ પીનારને સ્વેચ્છાએ દારૂ બંધ કરવાનું રહેશે. એમ કરવા છતાં ના મને તો 11,000નો દંડ કરવામાં આવેલ છે. દારૂ વેચનાર તથા પીનારને ગામ લોકોએ જે બંધારણ કરેલ છે તેમાં સહમત રહેશે. એમના ઘરે જઈ કોઈ પણ પ્રસંગ હોય, શુભ અશુભ પ્રસંગે એમના ઘરે જો બંધારણમાં નહીં રહે તો કોઈ ગામના વ્યક્તિને જવાનું રહેશે નહીં. આપણે ત્યાં કોઈ પણ પ્રસંગમાં બોલાવાનો, એમને પણ બોલાવાનો રહેશે નહીં. આ નિયમ લાગુ આખો ગામ ભેગા થઈને બનાવેલ છે. જે કોઈ એક વ્યક્તિનું નામ લેવાનું રહેશે નહીં. બોલો. વાવ જિલ્લાના થરાદ નજીક કેનાલમાં એક યુવકે ઝંપલાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કેનાલ કિનારે હાજર સ્થાનિક લોકોની સતર્કતાને કારણે યુવકનો જીવ બચી ગયો હતો. યુવક કેનાલમાં કૂદકે તે પહેલાં જ સ્થાનિકોએ તેને પકડી લીધો હતો અને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર આ યુવક વાવ તાલુકાના એક ગામનો રહેવાસી છે. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ જાણ કરવામાં આવી હતી અને ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. બચાવમાં આવેલા યુવક વિકલાંગ હોવાનું જાણવા મળ્યું છે. તે કયા કારણસર કેનાલમાં ઝંપલાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે સ્પષ્ટ થયું નથી. સ્થાનિક લોકોની સમય સૂચકતા અને ઝડપી કાર્યવાહીથી એક મોટી દુર્ઘટના ટળી હતી. ઉત્તર ગુજરાતમાં રબારી સમાજના નવા બંધારણને લઈ મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. આગામી 25 જાન્યુઆરીએ ડીસા ખાતે રબારી સમાજનું એક વિશાળ સંમેલન યોજાનાર છે, જેને લઈને ગુરુવારે વાવ જિલ્લાના દિયોદર ખાતે રબારી સમાજની એક અગત્યની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આવનાર સમયમાં અમલમાં આવનાર નવા બંધારણ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. દિયોદર ખાતે આવેલા ખોડિયાર માતાજીના મંદિર પરિસરમાં યોજાયેલી આ બેઠકમાં ડીસાના પૂર્વ ધારાસભ્ય ગુવાભાઈ દેસાઈ તેમજ ધાનેરાના વર્તમાન ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીમાં દિયોદર, કાંકરેજ તેમજ ઓગળ તાલુકાના રબારી સમાજના આગેવાનો એકત્રિત થયા હતા. બેઠક દરમિયાન સમાજમાં સર્વાંગી વિકાસ માટે નવા બંધારણની આવશ્યકતા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં 25 જાન્યુઆરીએ ડીસા ખાતે યોજાનાર રબારી સમાજના નવા બંધારણ સંમેલનની રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આગેવાનો દ્વારા નવા બંધારણમાં સમાજમાં ચાલી આવતા કુરિવાજોને તિલાંજલિ આપવા, લગ્ન પ્રસંગે થતા ખોટા અને આડંબર ભર્યા ખર્ચ પર પ્રતિબંધ મૂકવા તેમજ સમાજને શિક્ષણ તરફ વધુ સક્રિય રીતે વાળવા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર એકમતતાથી દર્શાવવામાં આવી હતી. સમાજના આગેવાનોનું માનવું છે કે કુરિવાજો અને ફિજૂલ ખર્ચ સમાજની પ્રગતિમાં અવરોધરૂપ બની રહ્યા છે. તેથી નવા બંધારણ દ્વારા આ પરંપરાઓમાં સુધારો લાવી તે ખર્ચને શિક્ષણ,
આરોગ્ય અને યુવાનોના વિકાસ માટે વાપરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ખાસ કરીને રબારી સમાજમાં શિક્ષણનો પાયો વધુ મજબૂત કરવા માટે સંયુક્ત પ્રયાસો કરવાની અપીલ કરવામાં આવી હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં રબારી સમાજના આગેવાનો, વડીલો અને યુવાનો જોડાયા હતા. સૌએ એક સુરેથી આગામી ડીસા સંમેલનને સફળ બનાવવા અને નવા બંધારણને સમાજના હિતમાં અમલમાં લાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. રબારી સમાજમાં ચાલી રહેલી આ ચળવળને ઉત્તર ગુજરાતમાં સામાજિક સુધારણાની દિશામાં મહત્વપૂર્ણ પગલું તરીકે જોવામાં આવી રહ્યું છે. રબારી સમાજ બનાસકાંઠા જિલ્લો, પાટણ જિલ્લો અને વાવ થરાદ જિલ્લો ત્રણેય જિલ્લાના બધા જ ગોળના રબારી સમાજ માટેનું રબારી સમાજ સુખી અને સમૃદ્ધ બને અને સમયનો બચાવ થાય અને શિક્ષણ તરફ આગળ વધે એ માટે કરીને અમે ગોવાભાઈ અને સૌ શ્રેષ્ઠીઓ બધા જ સમાજના આગેવાનો અત્યારે સાથે મળી અને નવું બંધારણ 25 તારીખે બધી જગ્યાએથી સૂચનો લઈ, દરેક ગોળની અંદરથી, દરેક તાલુકામાંથી એ સૂચનો લઈ અને પછી એમાંથી બધાને કોમન લાગે એ પ્રકારનું બંધારણ 25 તારીખે સમગ્ર સમાજના ખૂબ મોટી સંખ્યાની અંદર ભાઈઓ, બહેનો, યુવાનો, વડીલો, શ્રેષ્ઠીઓ બધાને સાથે રાખી અને ડીસા ખાતે જાહેર કરવાના છીએ. અને અમને પૂર્ણ ભરોસો છે કે આ વખતનું બંધારણ એ બધા જ જિલ્લા, બધા જ તાલુકાને આવરી અને એ પ્રકારનું બંધારણ બને કે રબારી સમાજ દરેક સમાજોની હરોળની અંદર ઊભો રહી શકે અને ખોટા ખર્ચાઓને દેખાદેખી બંધ થાય અને શિક્ષણ તરફ આગળ વધે એ પ્રકારનું કામ કરવા માટે સમગ્ર રબારી સમાજ ખૂબ તત્પર થયો છે. અને આપના માધ્યમથી સમગ્ર સમાજને વિનંતી પણ કરું છું કે ખૂબ મોટી સંખ્યાની અંદર સમાજના ભાઈઓ અને બહેનો આવે અને આ સમાજનું બંધારણ વધાવે એવી આપના મારફત આ સમગ્ર સમાજને અપીલ પણ કરું છું. બનાસકાંઠા, વાવ થરાદ અને પાટણ જિલ્લાના રબારી સમાજનું એક સમાજ એક બંધારણ માટેના અંતર્ગત કોંકરેજ અને દિયોદર તાલુકાની બેઠક હતી. ત્યારબાદ પછી વાવ, થરાદ, સુઈગામ સહિતના તાલુકાઓની બેઠક પણ બપોર પછી થરાદ ખાતે રાખેલી છે. સમાજના તાલુકા વાઇઝ જુદા જુદા ઘણા બધા ગોળ છે. અમારા ગોળ વાઇઝ જુદા જુદા એના નિયમો, પ્રગણા વાઇઝ જુદી જુદી પરંપરાઓ છે. સમાજના શ્રેષ્ઠી વડીલોએ વિચાર કર્યો કે સમાજને આર્થિક રીતે જે પાયમાલ બની રહ્યો છે, જે આર્થિક રીતે નુકસાન થઈ રહ્યું છે, અલગ અલગ રીત રિવાજોના કારણે સમાજને અડચણ આવી રહી છે, એના બદલે એક સમાજ એક રિવાજ બને, એક રિવાજ શ્રેષ્ઠ સમાજ બને, એના ભાગરૂપે આજે દિયોદર ખાતે મિટિંગ રાખી છે. કોંકરેજ અને દિયોદર તાલુકાના બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને પોતાના અલગ અલગ જે સુઝાવો અને સૂચનો કર્યા છે એને લખવામાં આવ્યા છે. આગામી સમયમાં ત્રણેય જિલ્લાના જે શ્રેષ્ઠીઓ છે એ એક જગ્યાએ મળી દરેક તાલુકાના જે સુઝાવ સૂચનો આવ્યા છે એના ઉપર ગહન ચર્ચા કરશે. સારા મુદ્દાઓ છે એનો સમાવેશ કરવામાં આવશે. સમાજને અડચણરૂપ કે નુકસાનકારક જે વિષયો છે એને આમાંથી હટાવી અને સમાજ આર્થિક સદ્ધર બને, શૈક્ષણિક જાગૃતતા આવે એના માટે પણ ચર્ચા કરવામાં આવી છે. તાલુકે તાલુકે શૈક્ષણિક સંસ્થાઓ બને એની પણ ચર્ચા થઈ છે. સમાજ સૌ સાથે હળીમળી આર્થિક સમૃદ્ધ, શિક્ષિત અને પ્રગતિશીલ બને, સારા પશુપાલન, ખેતીવાડીના ધંધા કરે, નોકરી ધંધામાં જોતરાય. દરેક ગોળ વાઇઝ પોતપોતાની રીતે બંધારણો હતા જ, નાના મોટા પ્રસંગો, પરંતુ આ સમય સંજોગ જોતા એવું લાગ્યું બધા આગેવાનોને કે પાટણ, વાવ, થરાદ, બનાસકાંઠામાં જિલ્લામાં રહેતા તમામ રબારી સમાજનું એક બંધારણ હોય તો એ સારી રીતે પાળી શકાય. કારણ કે એકબીજા સગા દરેક જિલ્લામાં વેટાયેલા છે એટલે પેલા થોડા જુદા જુદા ફેર પડતા હતા. એના માટે સમગ્ર બધા ત્રણેય જિલ્લાના આગેવાનો ભેગા મળી નક્કી કર્યું કે આપણા બધાના તાલુકા વાઇઝ, ગોળ વાઇઝ સૂચનો લઈ અને એક જ બંધારણ કરો, જેનાથી ખર્ચાઓ ઓછા થશે, ખર્ચાઓ સાથે એકબીજાની પ્રેમ લાગણી વધશે, સંગઠિત થશે, આખો સમાજ સમૃદ્ધ થશે. ખર્ચાઓ જે આ સમયની અંદર પોસાય એવા નથી, એમાં ઘણા બધા કાપકૂપ થશે તો સમાજને પણ ફાયદો થશે. એના માટે અમે 2 જણા દરેક તાલુકાની અંદર આ રીતે ગોળ વાઇઝ ભેગા કરી સૂચનો લઈએ છીએ. બધા સૂચનો ભેગા કરીને બધાને અનુકૂળ રહે, બધા જ આજના સમય પ્રમાણે એ બંધારણ પાળી શકે એ જાતનું બંધારણ અમે 25 તારીખે જાહેર કરવાનું રાખ્યું છે. 25 તારીખે અમારે ત્રણેય જિલ્લાના તમામ આગેવાનો, ભાઈઓ, બહેનો બધા આવશે અને એની અંદર એક પોતાનો એક પરિવાર છે સમાજ, એ રીતનું એ જાહેર કરશું અને આ બંધારણ અમારું બધું પાળવાનું થશે.
મુદ્દા હજુ નક્કી કરવાના છે. દરેક અહીંથી સૂચનો આવશે, અહીંથી વાવ થરાદજી ત્યાંથી સૂચનો આવશે. અમુક માણસો પાટણ બાજુ ગયા છે એ સૂચનો લાવશે. ડીસામાંથી ગઈકાલે સૂચનો લીધા. આ બધા ભેગા કરીને મુદ્દા બનાવવાના છે. એ 25-50 મુદ્દા આવશે. એમાંથી ટૂંકા કરીને બધાને અનુકૂળ રહે એ જાતના ટૂંકા મુદ્દા કરી અને એ દિવસે જાહેર કરશું. સમાજ વાલીઓને શિક્ષણ સંસ્થાઓ માટે ચેતવણી રૂપ એક ગંભીર ઘટના બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે સામે આવી છે, જેમાં એક સગીરાને વિશ્વાસઘાત અને હવસનો શિકાર બનાવવામાં આવી છે. આ ઘટનામાં શાળાની ગંભીર બેદરકારી, વાલી બની આવેલો આરોપી અને સગીરાના ભોળપણનો દુરુપયોગ થતો જોવા મળ્યો છે, જે અનેક સવાલ ઊભા કરે છે. પ્રાપ્ત વિગતો મુજબ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં રહેતા ઉદ્યોગપતિ હસમુખ પટેલે પોતાને સગીરાનો વાલી હોવાનું જણાવી શાળામાંથી તેણીને પોતાની કારમાં બેસાડી હતી. શાળાના સંચાલકો દ્વારા કોઈ પણ પ્રકારની ચકાસણી કે વાસ્તવિક વાલીની પુષ્ટિ કર્યા વગર વિદ્યાર્થીનીને સોંપવામાં આવી હતી. આ બેદરકારીનો ફાયદો ઉઠાવી આરોપી સગીરાને ચંડીસર જીઆઈડીસી સ્થિત પોતાના ઔદ્યોગિક એકમ પર લઈ ગયો હતો, જ્યાં તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આરોપ છે. તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી છે કે આ ઘટના માત્ર એક વખતની નથી. આરોપીએ સગીરાને લલચાવી, ફોસલાવી અને અનેક વખત શોષણ કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ સમગ્ર ઘટનાએ શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીનીઓની સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી છે. ઘટના પ્રકાશમાં આવ્યા બાદ આરોપી હસમુખ પટેલ રાજસ્થાન ફરાર થઈ ગયો હતો. જો કે પોલીસ દ્વારા ઝડપી અને અસરકારક કાર્યવાહી કરી આરોપીને રાજસ્થાનથી ઝડપી લેવામાં આવ્યો હતો. ગઈકાલે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેમાં પાલનપુર કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું જાણવા મળે છે. વાલી બની શાળામાંથી સગીરાને લઈ જઈ તેના પર દુષ્કર્મ કરવું આ ઘટના માત્ર એક ગુનો નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે લાલબત્તી સમાન છે. હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આવી ગંભીર બેદરકારી સામે જવાબદારી કોની? શાળા, સંચાલકો, સિસ્ટમ કે સમાજ? આ અંગે કડક કાર્યવાહી અને જવાબદારી નિર્ધારિત જરૂરી બની ગયું છે. હું આપને જણાવું કે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે ગત અઠવાડિયામાં એક પોક્સોની ફરિયાદ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી, જેની તપાસ PS ચૌધરી, છાપી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ નાવ ચલાવી રહ્યા છે. આ આખી ફરિયાદમાં જે પોક્સો વખત જે ફરિયાદ છે એમાં આપણે જણાવું કે જે સગીરવયની દીકરી જે છે એ સગીરવયની દીકરીને પોતાના મા બાપના કાયદેસરના વાલીપણામાંથી ફોસલાવીને, લોભ લાલચ આપીને જે આ કામના મુખ્ય આરોપી હસમુખભાઈ ઉર્ફ બકાભાઈ હરગોનભાઈ પટેલ, જેઓ 20 ટ્રાન્સફોર્મરના રિપેરિંગનો સરકારી કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલા હોય, તેમને આ દીકરીને લોભ લાલચ આપીને એના વાલીપણામાંથી અપહરણ કરીને આરોપી પોતાની ચંડીસર મુકામે આવેલી ફેક્ટરીમાં લઈ જઈ અવારનવાર તેની સાથે દુષ્કર્મ કર્યું હોય તે બાબત આ તપાસમાં જણાઈ આવેલી છે. આ બાબતે આ આરોપીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને ગણતરીના કલાકોમાં આમાં બનાસકાંઠા પોલીસે ખૂબ સંવેદનશીલતા દાખવતા ફરિયાદ દાખલ થઈ અને એના ગણતરીના કલાકોમાં આરોપીને અલગ અલગ ટીમો જે બનાવી, જેમાં માનનીય જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુબે સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ જે ટીમો બનાવી એના આધારે રાજસ્થાનથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો અને એને ધરપકડ કરીને હાલમાં તેની તપાસ છાપી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ PS ચૌધરી ચલાવી રહ્યા છે. અને હાલમાં આરોપીને કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ પણ લેવામાં આવ્યા છે અને રિમાન્ડ દરમિયાન હજુ વધુ તપાસ કરી રહ્યા છે. આમાં જે આઈઓ જે છે અમારા PS ચૌધરી એ અલગ અલગ જગ્યાએ બનાવ બન્યો છે અને જે જગ્યા જે પણ ગુનાને તપાસ લગત જે સ્થળોની વિઝિટ એમણે કરી છે એ તમામનું પંચનામું પણ અત્યારે હાલ કરી રહ્યા છે. તદુપરાંત આ બાબતમાં ખૂબ સંવેદનશીલ દાખવતા તમામ જેટલા વાલીઓ છે, તમામ જેટલા મા બાપ છે, એ બાબતે બનાસકાંઠા પોલીસ સંદેશ આપવા માંગે છે કે આપણા બાળકો અને એ બાબતમાં જો કંઈ પણ બાબતમાં આપણા બાળકોને કોઈ હેરાનગતિ કોઈ કરતું હોય કે છેડતીના કોઈ બનાવ હોય એ બાબતે સજાગ રહીને, જાગૃત રહીને પોલીસ સ્ટેશન સીધા સંપર્ક કરે. જે રીતે દીકરીના મા બાપે અમારો સંપર્ક કર્યો હતો અને ત્વરિત રીતે અમે જે પણ આવા ઇસમો હશે એના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરીશું અને એક ઉદાહરણ દાખલો બેસાડવાનો અમે પ્રયત્ન કરીશું. સર, ઘટનામાં કોઈ પુરાવા એકત્રિત થયા હોય? હા,
આમાં હાલમાં જે તપાસ ખૂબ સંવેદનશીલ રીતે અમે કરી રહ્યા છીએ અને એમાં અલગ અલગ પુરાવા પણ અમને મળી રહ્યા છે. જે બાબતે અમે ટેકનિકલ પુરાવા જે છે તપાસને અત્યારે હાલ એમાં અસર ન થાય એ બાબતે અમે વધુ જાહેર નથી કરી રહ્યા, પરંતુ એમાં અમને બધા પુરાવા પણ મળ્યા છે અને એ બાબતે અમે પુરાવો કબજે પણ લીધા છે અને હજુ પણ જો રિમાન્ડ દરમિયાન બીજા પણ અમે પુરાવા એકત્રિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ આપણે જણાવી દઈએ કે આમાં ઝડપથી કન્વિક્શન આવે અને એક ઉદાહરણરૂપ દાખલો બેસે એ માટે બનાસકાંઠા પોલીસ કાર્યરત છે. સર, પોલીસ દ્વારા અનેક ઘટનાઓમાં આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરીને તેમને કાયદાનું ભાન કરાવાતું હોય છે, ત્યારે આવા જે પોસ્કોના આરોપી જેમની સામે આરોપ છે એમનું કોઈ રિકન્સ્ટ્રક્શન કરાશે કે એવું કંઈ? આ બાબતે આપણે જણાવી દઉં કે ગુનાની જે રીતે ગંભીરતા જોતા એની જરૂરિયાત પ્રમાણે કે જ્યાં હાજરીની કે એની જરૂરિયાત હશે એ પ્રમાણે બધી કાર્યવાહી કરવામાં આવશે. એ બાબતમાં ખાસ કરીને કે જે રીતે આમાં કેટલા પુરાવા અમે ઊભા કરી શકીએ છીએ એને અત્યારે તપાસ ચાલી રહી છે અને અત્યારે હાલ 17 તારીખ સુધી અમારા જોડે રિમાન્ડની કસ્ટડીમાં છે. તે બાબતે અમે આગળની જે પણ કાર્યવાહી પણ ગુનાની ગંભીરતા જોતા સંવેદનશીલ જોતા એ પ્રમાણે આગળ જે પણ અમે કાર્યવાહી કરીશું એ પ્રમાણે જરૂરિયાત પ્રમાણે એ કાર્યવાહી કરીશું. આગળ આરોપી સાહેબ અગાઉ કોઈ ગુનામાં કોઈ લિસ્ટ હોય કે એના સાથે કોઈ મદદગારી એવું કોઈ સામે આવ્યું? અત્યાર સુધીમાં બીજા કોઈ મદદગારીમાં બીજા કોઈ આરોપી નથી. મુખ્ય આરોપી જે પોતે છે એને આમાં ધરપકડ કરી લેવામાં આવી છે. બીજું કે ભૂતકાળના જે ગુના બાબત છે એ પણ અત્યારે હાલ તપાસ ચાલી રહી છે. જો એમાં કંઈ બાબતો હશે તો એ બાબત પણ આમાં અમે તપાસમાં સામેલ રાખીશું.